નકલી નોટમાં ઝડપાયેલા કથિત યોગ ગુરુના કૌભાંડો અને તેમની સારવાર પદ્ધતિ સામે હવે આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો માંડ્યો છે। આગામી દિવસોમાં આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રીને મળી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરશે। સુરતના ધોરણપારડીમાં આવેલા આશ્રમમાં નકલી નોટ ઝડપાવાના મામલે યોગ ગુરુ પ્રદીપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ હવે વધુ ઘેરી બનતી જાય છે। યોગ ગુરુ આયુર્વેદિક ઉપચાર કરતો હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આ બાબતે આયુર્વેદિક ડોક્ટરોમાં ઢોંગી બાબા સામે રોષ જોવા મળ્યો છે। યોગની આડમાં બાબા પ્રદીપ આયુર્વેદિક સારવાર કરતો હતો। કોઈપણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી ન હોવા છતાં આયુર્વેદિકની સારવાર કરતો હતો, જેને લઈ સુરતના આયુર્વેદિક ડોક્ટરો એકત્ર થયા હતા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે માટે બેઠક કરી હતી। આયુર્વેદિક ડોક્ટરોમાં પ્રદીપની કરતૂતોને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। આવા ડોક્ટરોની ઊંટ વેદના કારણે આયુર્વેદિકની શિક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આ મામલે આરોગ્ય મંત્રીને મળી તેમને રજૂઆત કરવામાં આવશે તેવું આયુર્વેદિક ડોક્ટરોએ જણાવ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને મળી રજૂઆત કરવામાં આવશે અને બની બેઠેલા બોગસ આયુર્વેદિક ડોક્ટરો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરવામાં આવશે। નમસ્તે, હું ડોક્ટર રજનીકાંત પટેલ, હું આયુર્વેદ ચિકિત્સક છું અને મારી હોસ્પિટલ અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ જે સુરતના યોગી ચોક વિસ્તારમાં છે। અને હું અને અહીં તમે જોઈ શકો છો મારા મિત્ર મંડળ જે છે, જેઓ પણ પોતે બધા આયુર્વેદિક તબીબો છે। અને થોડા સમય પહેલા અમે બધાએ એક રીલ જોઈ હતી અને અમારા ગ્રુપમાં પણ એ રીલ આવી હતી કે જેમાં કોઈ બાબાએ કરન્સી નોટમાં ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા અને એના અમુક કૌભાંડો બહાર આવેલા કે જેમાં પોતે કેન્સર અને અલગ અલગ અઘરી જે બીમારી છે જેને મટાડવાના દાવા કરતા હતા। અને એકાદ વિડીયોમાં તો અમે એ પણ જોયેલું કે કોઈ દર્દીના પેટમાં સોય નાખીને પાણી પણ કાઢતા હતા। તો અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને પબ્લિકના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો અમે બધા તબીબ મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થવી જોઈએ। તો અમે છેલ્લે એવા નિર્ણય સુધી પહોંચ્યા કે અમે બધા આવનાર દિવસોમાં પ્રફુલભાઈ પાનસરિયા સાહેબશ્રીને મળશું અને એમને વિનંતી કરશું કે આવા જે કાંઈ લોકો સુરતભરમાં તથા આખા ગુજરાતભરમાં કે જેઓની પાસે યોગ્ય લાયકાત નથી, સરકારશ્રી દ્વારા પ્રમાણિત લાયકાત નથી અને છતાં પણ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને લોકોનું જીવન જોખમમાં મુકાય છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને આના કારણે જે લાયકાત ધરાવનાર તબીબો જે છે આયુર્વેદના, એમની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે, જે બહુ ગંભીર વાત કહેવાય। કારણ કે અમારે પણ દર્દીને સમજાવવું પડે છે કે ભાઈ, દર્દી પૂછે છે કે ઓલા બાબાએ દવા આપી હતી તો એનાથી કિડની ફેલ થઈ ગઈ હતી, તો તમારી દવાથી ફેલ થશે કે કેમ? તો એક આ, અને બીજું કે પબ્લિકને પણ એક વિનંતી કે તમે જે કામ કરવું છે એ કામના એક્સપર્ટ પાસે જાઓ। તમારે વાળ કપાવવા છે તો તમે કરિયાણાની દુકાને કા તમે મોચી પાસે નહીં જાઓ ને। તો તમારે તમારા આરોગ્ય બાબતે જો સલાહ લેવી છે તો જે આરોગ્યના જાણકાર છે, જેમ કે MBBS ડોક્ટર છે, BAMS ડોક્ટર છે, BHMS ડોક્ટર છે, અથવા તો બીજી કોઈ ડિગ્રી કે જે સરકાર દ્વારા માન્ય હોય એમની પાસે જઈને જ સલાહ લેવાનો આગ્રહ રાખે। આ જે કોઈ બાબા છે, આચાર્ય છે, ઊંટ વૈદ્યો છે, કાકા બાપા દાદા જે કાંઈ આ બધા બની બેઠેલા લોકો જે છે એ બધાની પાસે ડિગ્રી ચેક કરવી અને પછી જવું। અને સરકારશ્રી અને આ મીડિયાશ્રીઓને પણ મારી ખાસ વિનંતી કે તમારી નજરે જો આવું કોઈ લોકો આવતા હોય અથવા તો કોઈ એવા કેસ આવતા હોય કે જે લોકોએ ડિગ્રી વગરના ડોક્ટર પાસેથી દવા લીધી હોય અને આરોગ્ય એનું બગડ્યું હોય, તો એને પણ તમે પ્રજા સમક્ષ લાવો, કારણ કે આ જવાબદારી મીડિયાની પણ છે। તો આટલી અપીલ છે અમારા બધા ડોક્ટર વતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।